આજે આપણે એક એવું નેચરલ આયુર્વેદિક હેલ્થ ઉપયોગી વેટ લોસ ડ્રિંક્સ બનાવ્યું છે કે જે પીવાથી કુદરતી તમારી ભૂખ ઓછી થવા લાગે છે, કુદરતી રીતે વજન ઘટવા લાગે છે, તમને તીખું તળેલું ચટપટું અને મીઠાઈ ખાવાનું બિલકુલ મન થતું નથી તમારા, અને સાથે સાથે તમારા શરીરની અંદર પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળે છે. અને બીજું સૌથી મહત્ત્વનું એ છે કે તમને થાક લાગતો બંધ થઈ જાય છે, તમારા શરીરને સ્ટ્રોંગનેસ મળે છે, તમારા શરીરનું મેટાબોલિઝમ સ્ટ્રોંગ થાય છે અને નેચરલ રીતે તમારું વજન ઘટવા લાગે છે. આ વેટ લોસ ડ્રિંક્સ પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે વજન તો ઘટે છે, સાથે સાથે સ્કિન પ્રોબ્લેમ્સ, હેર પ્રોબ્લેમ્સ, હોર્મોન્સ લેવલના પ્રોબ્લેમ્સ બધા જ આપોઆપ ગાયબ થઈ જાય છે. તો ચલો આ મેજિકલ વેટ લોસ ડ્રિંક્સ કઈ વસ્તુમાંથી બનેલું છે, કેવી રીતે બનાવ્યું છે, કેવી રીતે તેનું સેવન કરવાનું છે, કેવી રીતે તમારું વજન ઘટે છે અને આ વેટ લોસ ડ્રિંક્સ પીવો ત્યારે કઈ 3 એવી વસ્તુ ખાવાની છે સૌથી વધારે કે જેનાથી તમને સૌથી વધારે ફાયદો થશે. ચલો જોઈએ સરસ મજાની ઇન્ફોર્મેશન. મિત્રો, વિડીયો તમારા માટે છે, બધી જ મહેનત તમારા માટે છે. પસંદ આવે તો લાઈક ચોક્કસ કરશો અને હા, એક કોમેન્ટ્સ અવશ્ય કરશો. તો ચલો જોઈએ રેસીપી. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવું છે તમારે તો કાકડી અને લીંબુનું સેવન આવી રીતે કરો. ખરેખર તમારો વેટ લોસ થશે, તમારો ફેટ લોસ થશે અને સાથે સાથે જેટલી પણ ચરબી છે ચરબી ઓગળવા લાગશે. મિત્રો, વજન ઘટાડવું હોય તો વજન ઘટાડવા માટે સૌથી પહેલાં આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જેનાથી આપણું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ રહે. તો આજે હું તમને એવી જ સરસ મજાની રેમેડી શેર કરવા જઈ રહી છું જેના કારણે તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ રહેશે, સાથે સાથે તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થશે. વજન ઘટાડવા માટે આપણે ઘણા બધા વેટ લોસ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. વજન ઘટાડવા માટે આપણે જીમમાં જઈએ છીએ, યોગા કરીએ છીએ. વજન ઘટાડવા માટે આપણે મોંઘા ડાયટ ચાર્ટ ફોલો કરીએ છીએ. પરંતુ જો તમે આ પ્રયોગ નથી અપનાવતા તો ખરેખર તમારું વજન ઘટવાનું નથી, કારણ કે વજન ઘટાડવા માટે સ્ટ્રોંગ જરૂર છે પાચન તંત્ર સ્ટ્રોંગ કરવાની. તો અહીંયા આપણે પાચન તંત્રને મજબૂત કરવાનું છે. આપણું જે નબળું થયેલું પાચન તંત્ર છે તે એકવારથી ખોરાક પણ પચાવવા માટે સક્ષમ નથી. તો પહેલાં આપણે આપણા પાચન તંત્રને એકદમ સ્ટ્રોંગ કરીએ. તો ચલો આપણે જોઈએ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તે. સૌથી પહેલાં આ જે પ્રયોગ છે એ પ્રયોગ કરતાં પહેલાં આપણે એવા કયા ખોરાક છે કે જે ખાવાથી આપણા શરીરની ચરબી છે એ ઓછી થાય, આપણું વજન ઘટવા લાગે, આપણા શરીરમાં આપણે ભૂખ્યા પણ ન રહીએ અને ભરપેટ ખાઈએ છતાં પણ વજન ન વધે. તો પહેલાં આપણે એવા 3 ખોરાકની વાત કરવાના છે, પછી આપણે આ વેટ લોસ ડ્રિંક્સ કેવી રીતે બનાવવું તેની વાત કરવાના છીએ. તો હું અહીંયા સૌથી પહેલાં આદુ સમારતી જાઉં છું અને સાથે સાથે આપણે ટોકિંગ કરીશું કે કયા એવા ખોરાક ખાવા. તો તમારે એ 3 ખોરાકના નામ સૌથી પહેલાં મગ. જ્યારે પણ તમે ડાયટ કરો છો ત્યારે તમારે મગનું અવશ્ય સેવન કરવું જોઈએ. મગ છે એ બાફેલા ખાવું, મગ ફણગાવેલા ખાવું, મગનું પાણી પીવો કે પછી મગની કોઈ પણ રેસીપી બનાવવું. નિયમિત રીતે મગ ખાવાથી મગની અંદર રહેલા પોષક તત્વો તમારા શરીરની અંદરની કેલરી બાળે છે. મગની અંદર કેલરી એકદમ શૂન્ય છે. તો સવારના નાસ્તામાં મગનું પાણી પીવો, બાફેલા મગ 1 વાટકી ખાઓ, 1 વાટકી તમે પલાળેલા મગ ચાવીને ખાઓ, અથવા તો 1 વાટકી તમે ફણગાવેલા મગ ખાઓ. કોઈ પણ સવારનો નાસ્તો જો મગથી સ્ટાર્ટ કરશો તો તમારા શરીરની અંદર મગ છે તે કેલરી બાળવાનું કામ કરે છે. મગની અંદર જે પોષક તત્વો છે તે તમારા શરીરની કેલરી તો બાળે છે, સાથે તમને તાકાત આપે છે. મગને સુપર ફૂડ કહેવામાં આવે છે. બીમાર માણસને ખાટલામાં બેઠા બેઠા મગ પચી જાય છે. મરદાને પણ મગ ઊભા કરી શકે એવી તાકાત ધરાવે છે. આપણા દાદી નાની વખતના સમયમાં લોકો મગ ખાતા અને વજન ઘટાડતા હતા. નથી જીમ કરવા જતા, નહોતા કોઈ ડાયટ કરતા, માત્ર એમ લાગે કે વજન ઘટાડવું છે તો એ રોજ થોડા મગ ખાતા નરણા કોઠે. બરાબર? તો આપણે પણ દિવસમાં 1 ટાઈમ મગથી નાસ્તો કરીશું. બપોરના ભોજનમાં તમારે જમવું છે તો મગની દાળ બનાવો અને એકદમ પ્રવાહી, વધારે પતલી બનાવો અને એ મગની દાળનું સેવન 3-4 વાટકી, અને બીજો ખોરાક બહુ ઓછો. જો આવી રીતે તમે તમારા ડાયટની અંદર સવારે, બપોરે, સાંજે કોઈ પણ રીતે મગ સામેલ કરશો એટલે તમારા શરીરની પાચન તંત્ર ઘોડા જેવું રહેવાનું છે. બરાબર છે? બીજો ખોરાક છે દૂધી.
તમારે તમારું વજન ઘટાડવું છે તો તમે દૂધીનું સેવન કરો. દૂધી 1 કલાક તમે જીમમાં જાઓ અને પરસેવો પાડી અને જેટલી કેલરી બાળો છો એટલી જ કેલરી એકલી દૂધી 500 ગ્રામ ખાવાથી બળે છે. દૂધીનું જ્યુસ પીવો, તમે બાફેલી દૂધી ખાઓ, જીરા મીઠામાં વઘારેલી દૂધીનું સેવન કરો, દૂધીનું શાક ખાઓ છેલ્લે. પણ ટૂંકમાં દૂધી ખાઓ. દૂધી આપણા શરીરની અંદર કેલરી અને ચરબી ઓછી કરવાનું કામ કરે છે. મગ કરતાં પણ ઓછી કેલરી દૂધીમાં, એટલે કે 0 કેલરી છે. અને સાથે મગ કરતાં પણ વધારે પોષક તત્વ દૂધીમાં રહેલા હોય છે. દૂધી આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે ત્રીજો ખોરાકની વાત છે, એ છે પાલક. પાલક નિયમિત ખાવી જોઈએ. પાલકની અંદર એવા પોષક તત્વો છે જે તમારા શરીરની ચરબી બાળે છે, તમારા હિમોગ્લોબિનનું લેવલ વધારે છે, તમારા શરીરમાં આયર્નની ઉણપ દૂર કરે છે. તો મિત્રો, આ થયું આપણા શાકભાજી અને ખોરાકની વાત. બાકી તમે નિયમિત રીતે લીંબુ આદુનો રસ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો તો પણ તમારું વજન છે એ ઘટી જાય છે. તો અહીંયા આપણે લીધું છે 10 ગ્રામ આદું. આદુને એકદમ નાના નાના કટકા કરી દીધા છે. તો તમે તમારા ખોરાકની અંદર થોડું ધ્યાન રાખો તો તમારું વજન ચોક્કસ ઘટે છે. હવે આપણે લઈશું એક નાનો એવો કટકો કાકડીનો. કાકડી છે એ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા તમે કાકડીને છીણીને પણ લઈ શકો છો અને કાકડી નાના નાના પીસીસમાં ડિવાઈડ કરી શકો છો. તો જે લોકો ચાવી નથી શકતા, જે લોકો સલાડ ખાઈ નથી શકતા, એમના માટે આ વેટ લોસ ડ્રિંક્સ બહુ સરસ મજાનું છે. કાકડી ખાવાથી તમારા શરીરની અંદર મોટેભાગે પેટની ચરબી દૂર થાય છે. પરંતુ જ્યારે લીંબુ અને આદુ સાથે કાકડી ખાવાથી નથી પિત્ત થતું, નથી ગેસ થતો. તો જે લોકોને કાકડી ખાવાથી પિત્ત થાય છે, જે લોકોને ગેસ થાય છે, એ લોકોએ નિયમિત રીતે લીંબુ અને આદુ સાથે જો કાકડીનું સેવન કરશે તો. હવે આપણે અહીંયા એક લીંબુ લેવાનું છે. અહીંયા આપણે લીંબુનો ઉપયોગ લીંબુની છાલ સાથે જ કરવાનો છે. ઓકે, તો અહીંયા જે વેટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે, એ વેટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે આપણે એક વાસણ લેવાનું, એની અંદર લીંબુ ઉમેરી દેવાનું છે, કાકડી ઉમેરી દેવાની, આદુ ઉમેરી દેવાનું છે. આપણે બનાવીએ છીએ ડિટોક્સ વોટર. ઓકે, તો આ ડિટોક્સ વોટરને આપણે હવે એની અંદર આપણે એડ કરીશું 1.5 ગ્લાસ પાણી. લીંબુ, આદુ અને કાકડીના જે પણ પોષક તત્વો છે એ પાણીમાં સારી રીતે આવવા જોઈએ. તો એના માટે આપણે એકદમ મીડિયમ આંચે 10 મિનિટ સુધી આ વેટ લોસ ડ્રિંકને ઉકાળવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. 10 મિનિટ સુધી ઉકાળવાનું છે. દિવસમાં કેટલા વાર ને કયા સમયે આ વેટ લોસ ડ્રિંક્સ તમારે પીવાનું છે એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા આપણે 10 મિનિટ થઈ ગઈ છે. મેં વેટ લોસ ડ્રિંકને એકદમ સરસ રીતે ધીમે ધીમે ઉકાળી લીધું છે. આ વેટ લોસ ડ્રિંક્સની અંદર કાકડી, આદુ અને લીંબુના બધા જ પોષક તત્વો સારી રીતે સેટ થયા છે. આ વેટ લોસ ડ્રિંક્સ નિયમિત રીતે દિવસમાં 3 વાર, સવાર, બપોર, સાંજ કોઈ પણ ટાઈમે હુંફાળું ગરમ ગરમ પીવાનું છે. ખરેખર રોજ 1 ગ્લાસ એટલે આખા દિવસમાં ટોટલ 3 ગ્લાસ હુંફાળું ગરમ ગરમ પીવાનું છે. આ વેટ લોસ ડ્રિંક્સ હુંફાળું ગરમ ગરમ પીવાથી સૌથી મોટો ફાયદો એ છે કે તમારી ભૂખ કંટ્રોલ થશે, તમારા શરીરની કેલરી બળવા લાગશે, તમને તીખું, તળેલું, ચટપટું ખાવાનું મન ઓછું થશે અને ધીરે ધીરે તમારું કુદરતી રીતે વજન ઘટવા લાગશે. તો કોઈ પણ આડઅસર વગરનું આ વેટ લોસ ડ્રિંક્સ છે, ફોલો કરો, વજન ઘટાડો. આજે આપણે એક એવું નેચરલ આયુર્વેદિક હેલ્થ ઉપયોગી વેટ લોસ ડ્રિંક્સ બનાવ્યું છે કે જે પીવાથી કુદરતી તમારી ભૂખ ઓછી થવા લાગે છે, કુદરતી રીતે વજન ઘટવા લાગે છે, તમને તીખું, તળેલું, ચટપટું અને મીઠાઈ ખાવાનું બિલકુલ મન થતું નથી તમારા, અને સાથે સાથે તમારા શરીરની અંદર પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળે છે. અને બીજું સૌથી મહત્ત્વનું એ છે કે તમને થાક લાગતો બંધ થઈ જાય છે, તમારા શરીરને સ્ટ્રોંગનેસ મળે છે, તમારા શરીરનું મેટાબોલિઝમ સ્ટ્રોંગ થાય છે અને નેચરલ રીતે તમારું વજન ઘટવા લાગે છે. આ વેટ લોસ ડ્રિંક્સ પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે વજન તો ઘટે છે, સાથે સાથે સ્કિન પ્રોબ્લેમ્સ, હેર પ્રોબ્લેમ્સ, હોર્મોન્સ લેવલના પ્રોબ્લેમ્સ બધા જ આપોઆપ ગાયબ થઈ જાય છે. તો ચલો આ મેજિકલ વેટ લોસ ડ્રિંક્સ કઈ વસ્તુમાંથી બનેલું છે, કેવી રીતે બનાવ્યું છે, કેવી રીતે તેનું સેવન કરવાનું છે, કેવી રીતે તમારું વજન ઘટે છે અને આ વેટ લોસ ડ્રિંક્સ પીવો ત્યારે કઈ 3 એવી વસ્તુ ખાવાની છે સૌથી વધારે કે જેનાથી તમને સૌથી વધારે ફાયદો થશે. ચલો જોઈએ સરસ મજાની ઇન્ફોર્મેશન. મિત્રો, આ વિડીયો તમારા માટે છે, બધી જ મહેનત તમારા માટે છે. પસંદ આવે તો લાઈક ચોક્કસ કરશો
અને હા, એક કોમેન્ટ્સ અવશ્ય કરશો. તો ચલો જોઈએ રેસીપી.